અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। 6 મહિનાથી ચાલી રહી છે ડ્રેનેજ લાઇનની કામગીરી। ચોમાસું નજીક છે છતાં પણ આ કામગીરી હજુ સુધી પૂરી નથી કરવામાં આવી। કામગીરીના કારણે ખાડા પડવાની અને ધૂળ ઉડવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। લાંબા સમયથી ચાલતા કામથી સ્થાનિકો પરેશાન છે। 10થી વધુ સોસાયટીના 3000થી વધારે લોકો હાલ તો જલ્દીથી કામગીરી પૂર્ણ કરવા માટે અપીલ કરી રહ્યા છે। અનેક રજૂઆતો કરવામાં આવી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો। ગાયત્રી સ્કૂલ પાસે દર વર્ષે પાણી ભરાય છે અને તેના નિકાસ માટે એએમસીએ ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરી છે, જે અધૂરી હોવાથી આ વર્ષે પણ સ્થાનિકોને સમસ્યા થઈ શકે છે। ડ્રેનેજ લાઇનની કામગીરી ઝડપથી પૂરી કરવાની લોકો માંગ કરી રહ્યા છે। ચોમાસાની સિઝન માથે આવીને ઊભી છે। જે ચોમાસું શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે। આ ચોમાસાની સિઝન શરૂ થાય તેની પહેલાં કોર્પોરેશને ડ્રેનેજ હોય કે પછી રોડ રસ્તાની વાત હોય તેની કામગીરી પૂર્ણ કરવાની રહેતી હોય છે। પણ જે પ્રકારના દ્રશ્યો છે રાણીપ વિસ્તારમાં આવેલી જે કોર્પોરેશનની વોર્ડ ઓફિસ છે તેની સામેનો આ રસ્તો છે, જે ગાયત્રી સ્કૂલ પાસેનો આ રસ્તો કે જ્યાં છેલ્લા ઘણા મહિનાથી આ કામગીરી ચાલુ છે, જે પૂર્ણ થવાના આરે નથી। રસ્તાના કોઈ ઠેકાણા નથી, માટે અહીંયાથી બસો તો પસાર નથી થતી શકતી, પરંતુ સાથે વાહન ચાલકોને પણ રાહદારીઓને પણ હાલાકી પડી રહી છે। અને ખાસ કરીને અહીંયા જે ગાયત્રી શાળા આવેલી છે તે શાળામાં આવતા બાળકોને, વાલીઓને તકલીફ પડી રહી છે, સિનિયર સિટીઝનોને તકલીફ પડી રહી છે। આવા લોકો સાથે આપણી સાથે છે તેઓની સાથે વાત કરીશું। આપ શું કહેશો? એક તો આ વિસ્તારમાં ચોમાસું પરિસ્થિતિ એ કેવી છે? એકચ્યુઅલી એવું છે કે આ રોડ ઉપર જનરલી જ્યારે બી વરસાદની સિઝન હોય એ વખતે પાણી બહુ ભરાતું હોય છે અને એ વખતે તો રોડ હતો। હવે આ છેલ્લા લગભગ ડિસેમ્બરથી ગયા વર્ષથી આ કામકાજ ચાલુ છે। 4-6 મહિના થઈ ગયા છે। અહીંયા સ્કૂલ છે, મંદિર છે, લોકોની બહુ અવર જવર થતી હોય છે, વ્હીકલ છે અને પાણી બી ભરાતું હોય છે। તો અહીંયા બધું આ ખોદેલું છે, એટલે સરકારને એ જ વિનંતી છે કે જેટલા જલ્દી બને એટલો જલ્દી એ કામગીરી પૂરી કરે, કેમ કે અહીંયા પાણી ભરાવ થાય છે ને અત્યારે ખોદેલું છે તો વધારે પડતી પ્રોબ્લેમ થશે ને લાગે એવું છે કે રસ્તો આખો બંધ થઈ જશે જે રીતનું ખોદ્યું છે એટલે। અચ્છા, આપનું શું કહેવું છે? એક્ઝેક્ટ કામ શું છે, કેટલા ટાઈમથી અને કોને કોને રજૂઆતો કરેલી? 3/12/2024થી આ રોડનું કામકાજ શરૂ થયેલું છે। આજે કેટલા દિવસ થયા એ સૌ જાણી શકે છે। સામે જ મ્યુનિસિપાલિટીની બ્રાન્ચ આપણી રાણીપની કચેરી છે। શું એ અધિકારીઓને નહીં ખબર પડતી હોય કે કેટલો ટાઈમ થયો? રોડ ઉપરના મકાનો અને સોસાયટીમાં કેટલા દિવસથી ધૂળ ઉડે છે કે જેથી સિનિયર સિટીઝનોનો શ્વાસમાં અને કેવી તકલીફ પડે। અવારનવાર સીએમ સુધી પણ રજૂઆત કરી મેલથી, ત્યાંથી જવાબ આવ્યો ફક્ત ખાલી કે ભાઈ ગટરનું કામ ચાલુ થયું, પૂરું થયું પાણીનું। જો ખરેખર ગટરનું, પાણીની લાઇનનું, વરસાદી પાણીની લાઇનનું શું કામ એકસાથે ન થઈ શકે? શા માટે આવું વારંવાર એક પછી એક કામ કરવામાં આવે છે? આની સાથે મ્યુનિસિપાલિટીના અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત હોય એવું લાગે છે તો જ આટલું બધું ડીલે થાય, નહીં તો થવાની શક્યતા નહીં। અવારનવાર સીએમ, આજે તો ગઈકાલે તો સીએમ, શહેરી વિકાસ મંત્રી, કમિશનર સાહેબ, દરેક અહીંના ધારાસભ્ય, અહીંના લોકલ કોર્પોરેટર બધાને જાણ કરી। કોર્પોરેટરને કહ્યું કે ભાઈ આટલું બધું કામ ચાલે છે તો સવાર સાંજ એક ટેન્કર પાણી છોટાવો। એક દિવસ છોટીને એનો વિડીયો ઉતારી મોકલ્યો, કહ્યું કે જો પાણી તો છોટીએ જ છે, બીજા દિવસથી બંધ। અહીંયા રહેતા લોકોની શું દશા થાય? મંદિરમાં કોઈ બેસી શકતું નથી। સિનિયર સિટીઝન રોજ સવારે 8થી 12 વાગ્યા સુધી મંદિરમાં સમય પસાર કરવા આવે છે, તો એમને પણ કેવી તકલીફ પડે એ જાતે અહીંયા આવીને જુએ તો ખબર પડે। અહીંયા પાછળ શાળા પણ આવેલી છે કે જ્યાં બાળકો આવે છે, વાલીઓ મૂકવા આવે છે। એક વાલી તરીકે શું તકલીફ પડે આપણે? હું એ જ કહીશ કે પહેલાં તો બાળકો ઘણા સાયકલ લઈને આવે છે, એ પડી જાય છે છોકરાઓ, અને કેટલા મહિનાથી ખોદવાનું બંધ કરવાનું તોય પાણી ભરાવાનું તો બંધ થતું નથી। એટલીસ્ટ પબ્લિક માટે નહીં તો છોકરાઓ માટે તો રોડ સરખો કરો। અને મંદિરમાં બી કોઈ આવી નહીં શકતું, બેસી નહીં શકતું, નકરી ધૂળ। નવા એક્ટિવાઓ ખખડી ગયા। ક્યાં સુધી આમ ચાલે? સામે જ કોર્પોરેશન ઓફિસ તો બી આટલું જલ્દી કામ પતતું